આ બહુ મોટી વાત છે, એ શીખવા જેવું છે. એટલે તમને વાત હું એ કરતો હતો, એ આપણી ગાંડી ગીર, પણ એ શેઠ ગીરમાં આવ્યા, ગાડી ખરાબ થઈ, ટૂંકમાં વાત કરી દો. એમાં રાયડે થી કુટુંબ આખું, એટલે બે માણસ, બે છોકરા ડ્રાઈવર, અરે અમને બચાવો, અમારી ગાડી ખરાબ. એમાં નેહડે બે માણસ સાંભળી ગયા, નેહડાના માલધારી દોડીને આવ્યા, અરે બાપા શું કામ રાયડું નાખો, અરે અમારી ગાડી, અરે કાંઈ ચિંતા ના કરો, બધું થશે. હવે કારીગર ઉનાથી બોલી આવી આવશું, હાંડીઓ લઈને જાશું અને બોલાવી આવશું, તમે અમારે ઘરે ચાલો. એ રિયલી છેલ્લી આ વાત આપણે કરું છું. આપણી પાસે ડાયરાને આમ તો તમને મોજ આવે એટલે અડધી કલાક આપણે વધારી, નહીં તો 10 વાગ્યાનો સમય હતો, પણ આપની મોજ હારું મેં અડધી કલાક વધારે લેંબાયું છે. પણ આ છેલ્લી વાત સાંભળજો. આપને ફરીવાર વળી ઉત્સવો આવા થતા રહેશે ને આવતા રહે. હું અહીંયા ભંડાર ભર્યા છે, વાતુના કોઠાર ભર્યા છે, હારું સાંભળે એને. અને મર્યાદાને આંચ આવે એવું જિંદગીમાં કોઈ દી અહીંથી વાર્તા કરી તેથી બંદૂકે દઈ દેજો, જાહેરમાં કહું છું ભલા માણસ. બાકી પૈસા જ ખાલી કમાવો હોય તો કૂદકા મારી તો પ્રોગ્રામ હાલે, ઘણા પ્રકારના પ્રોગ્રામ થાય. પણ ખેર આ વાત સાંભળજો. એ ઘેરે લઈ ગયા, ઓલો બાણા મુંબઈનો હેઠ જે વાત કરી એ હું તમને કહું છું. એ કે અમને ઘેરે લઈ ગયા અને હો વાના કરે, આવો મારો બાપલિયો, મારો વિહામો. એ કે અમને રોક્યા, હારા ગોદડા કાઢીને ખાટલે પાથરી દીધા, એ હેઠા હુતા કુટુંબ. અને પછી અમને વાળું કરાવ્યા, સવારમાં વેલા નાસ્તા, એ ગોરો, એ રોટલા, એ સાહડીઓ, એ મોજ કરાવી. અને એક હાંડિયો આ સવારને મોકલ્યો, ઉનાથી કારીગર બોલાવી આવ્યો, અમારી ગાડી રિપેર કરી. ઓલો હેઠ મુંબઈનો કે છે 35 વર્ષ પહેલા. પણ થયું એવું કે છેલ્લે ગાડી રિપેર થઈને અમે જ્યારે વિદાય લેતા હતા ત્યારે મને એમ થયું કે આ નાના માણસ, આના હાથમાં, હું તો અરબોપતિ, પણ કે એમ થયું કે આના હાથમાં કંઈક દઉં. ની 5 નોટું કાઢી એના છોકરાના હાથમાં આપી. એ છોકરાના હાથમાં આપીને માલધારીએ હળી કાઢી અને લઈ લીધી ને કીધું કે એના માટે તમને નથી જમાડ્યા, તમને નથી રોક્યા, એક પણ રૂપિયો આપો તો અમારા દીકરાના સોગન છે. હવે સાંભળજો, ઓલો શેઠ કે એ પૈસા એના પાછા જ્યારે છોકરાના હાથમાંથી આંચકીને માલધારી મારા હાથમાં દેતો હતો અને મારી આંખું ફાટી રહી અને મને એમ લાગ્યું કે હું અરબોપતિ તેથી એની પાસે ભિખારી લાગતો હતો, એની ખાનદાનીની પાસે, ભલા માણસ, ગાંડી ગીરના માલધારી પાસે. આ પરંપરાની અનેક વાતો ફરી ફરીને મોજ આવશે ત્યારે કરતા રહીશું. છેલ્લે 1 મિનિટ માટે રામબાળાનું સપાખરું લઈને આપણે જુદા પડશું. એટલા માટે હા ભૂદેવો, હાંદા તોડિયા પાંજરા વાળા, હાંકળ લેથી બાગ છૂટ્યા, બાંગ ગોલી ગામડામાં થયા આગ બાગ, નાની છૂટા સિંહ જામુ ગાળા પછુટા પેનાગ, જાણે છૂટા નાસ માન એના ફૂટા જમી તાક, ગાળા ફાળા ટેગુ વાળા, પલ્લે કાળા વેર જાગા, પાડ વાળા રીંગા ગાળા, રગતાળા પૂર, ખોજાળા ઉટેળા વાહે વાદળા રનોર ફાડે ફાડે તાળી બંદુ કાળી બાગા રાણ દૂર. ताली माधु काली पागारान तोर गाने के काना जाने की गाड़ी खाने की बाखरा गाड़ी जाने की जारता था मुठिया जुगार. साउंड अद्भुत से, सरस साउंड छो बेला. साढ़े ताली माधु काली पागारान तोर गाने के काना जाने की गाड़ी खाने की बाखरा गाड़ी जाने की जारता था मुठिया जुगार गाने खाने की सिद्धवारा खाने की मुठिया. હનુમંત ધમવાને લગા ડાળા જેમ હાલ્યા વેરી હતા વાળા કાળા તોડી આવી સાઈડ અને થોડે દીએ ગામડામાં લૂટું માને પાડે દાડા મારી થમરોળી વાળા કર્યા એક મેં. અને શરૂઆતમાં કર્યું એમ છેલ્લી કડી બોલું ત્યાં હર હર આવશે ત્યારે 2 હાથ ઊંચા કરી અને મારી હારે હર હર કરજો. ત્યાં હું પૂરું કરીશ. હર હર આવે ત્યારે देखो मुल्क मराठों का ये जहां शिवाजी डोला था, देखो मुल्क मराठों का ये जहां शिवाजी डोला था, मुगलों की ताकत को जिसने तलवारों से तोला था, हर पर्वत पर आग लगी थी, हर पत्थर एक सोना था, बोली हर हर महादेव, बोली हर 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 अम्बे माता की, भारत माता की, नमः पार्वती पति हर हर महादेव.
વાતું એ તો આવા કોક પ્રેમીઓ જાણે અને જાણે પ્રેમી લાઈ જીવ હૈડા. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. ફરીવાર માં અંબા મળાવે ત્યારે મળશું. જય